લે આ અહીંયા બેઠા છે એ કઈ કામ કરાય ઘરમાં આમને બેઠું ન રહેવાય મારા શું કે 4 દિવસની જિંદગી છે એ તો તારે વેલું કહેવાય ને કા કે 4 દિવસની જિંદગી છે હું હમણાં 3 મહિના વાળું રિચાર્જ કરીને આવ્યો આપણું તો એલી છે ને એક એવું સપનું છે ને કેવું સપનું છે કે છોકરાના છે ને એવા ધામધૂમથી લગ્ન કરવા છે ને કે આમ જ્યાં જોવો ને નકરું માણા અને એટલા માંડવા નાખવા છે અને મોટરોને તે લાઈન લગાડી દેવી છે આમ પાર્કિંગ હોય ને એ ટૂંકું પડવું જોઈએ જો અને જમણવાર તો એવું કરવું છે આમ તું જો તું ધોવાણા બંધ ગામ જમાડવા એ આવડા મોટા લગ્ન તમે કરશો ક્યાં સમૂહમાં હેલો હું કહું છું શું કેસ તું આપણને ઓલા 2 લાખ રૂપિયા જડ્યા હતા એ તમે ઠેકાણે તો મૂક્યા હે ને હા બાપા ઠેકાણે જ મૂક્યા છે પટારામાં મૂક્યા એ પટારામાં મૂક્યા તો બરોબર છે પણ ચાવી તો ઠેકાણે છે ને હા બાપા હા હવે ચાવી ઠેકાણે છે જો ને ચાવી ભેગી જ રાખું છું આ રહી જો એ પણ ચોર તો ચાવી તમે ભેગી રાખો ચોર તો તાળા તોડીને લઈ જાય છે એ મને ખબર જ છે ચોર બધા તૈયાર છે ને તાળા તોડીને લઈ જાય છે એટલે જો તાળું હોત ને ભેગું લઈ આવ્યો છું હેલો હું વિચારું છું કે આ 10 ની નોટમાં એવી કઈ વસ્તુ ખરીદું કે આખું ઘરે હાલે મીઠું ખરીદી લે મીઠું પણ મીઠું તમારે 2 મહિનામાં પતી જાય તો પછી શું એવું 10 રૂપિયા એવું કાઈ ન આવે આખું વર હાલે એ તમારું કેલેન્ડર એટલે ચક્કર આવતા હતા ને તો ડોક્ટર પાસે ગયો ને તો ડોક્ટર એમ કીધું કે વજન ઓછો થઈ ગયો છે કે અને લોહી કે ઉડી ગયું છે કે એટલે કે થોડુંક તમે ખાતા જાવ બદામ પિસ્તા ને કાજુ ને એવું બધું ખાવાનું કીધું મને એ ગમે તેટલું ખવડાવી ને તો ટીટ માકડા હોય ને ટીટ માકડા જ રે ખાય ખજામડા ઘર લજામડા હાઈતમ આવે છે અને 500 રૂપિયાની જરૂર છે ને આની માયગા પણ દેતા નથી તો આની પાસે લેવા કેમ શું એકલી બડબડ કરે છે પણ એ તમે મને 500 રૂપિયા આપો તો તમને લાખ રૂપિયાની વાત કહું 500 રૂપિયા દઉં તો લાખ રૂપિયાની વાત કે હા 500 રૂપિયા દઉં એટલે લાખ રૂપિયાની વાત કરે એમ હા હાલ લાખ રૂપિયાની વાત કે મારે સાંભળવી છે એ આવી રીતે હરક પદરું થાય ને કોઈને પૈસા ન દેવા હલો હા ટીવી લીધું હા તો કોઠી ઉપર રાખવાનું લીધું કે પછી દિવાળે ચોટવાનું લીધું કેટલાનું લીધું હા શું કરે છે લીધું આમ જોવો ને મારા ભાઈ ફોન માં વાત કરશું મારા ભાઈએ તો 60,000 નું ટીવી લીધું 60,000 રૂપિયા ટીવી લીધું તાર ભાઈએ હા એમને 60,000 રૂપિયા ટીવી માં એવી બધી શું ખાસિયત છે કેરું 1 કલાકથી મોબાઈલ માં મથેસ તું એ મારા ભાઈ એમ કેતો તો કે લાઈટ વહી જાય ને તો ટીવી ઓટોમેટિક બંધ થઈ જાય એ ઉભા રહ્યો ઓલો ક્યાં જાવ છો રાજકોટ જાવું એ રાજકોટ પછી દેજો પેલા મેં ઓલા 2,000 રૂપિયા આપ્યા હતા ને પેલા આપો કેટલી આઈસા છે એ તમને અમને 2-3 દી પેલા દવાખાને લઈ ગઈ હતી ડોક્ટર ને 2,000 રૂપિયા નતા આપ્યા પણ એ તો તે ડોક્ટર ને આપ્યા મને ક્યાં